9:30 વાગ્યાની આસપાસ મેં ટ્રેડ લીધો ને અહીંયા જો 9:45 વાગે ખાલી 15 જ મિનિટમાં 1:2 મને આ સ્ટોકે દઈ દીધું. તો 12 વાગ્યાની સુધીમાં મને એક નાનો પ્રોફિટ મળ્યો. આમ મને 6 રૂપિયાનો પ્રોફિટ મળતો તો એની જગ્યાએ 2 રૂપિયાનો પ્રોફિટ મળ્યો. એટલે જો 5, 10, 15, 20% મેં પ્રોફિટ કર્યો, સામે 2.5% લોસ દીધો. તો ઓન એન એવરેજ મારે કેટલો પ્રોફિટ થયો? તો મારો પ્રોફિટ થયો 20 માંથી 2.5% માઇનસ થાય એટલે 17%. નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને ડિટેલ્સમાં સમજાવીશ કે કેવી રીતે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે બેસ્ટ સ્ટોક સિલેક્શન કરી શકાય. કારણ કે આજથી લઈને થોડાક દિવસ પહેલા મેં એક વિડીયો રિલીઝ કર્યો હતો જેમાં તમને બધાને શીખવાડ્યું હતું કે જો તમને કન્ટિન્યુઅસ ઇન્ટ્રાડે ટ્રેડિંગની અંદર લોસ થાય છે તો એનું મેઇન કારણ છે કે અત્યાર સુધી તમે ખાલી નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ કે મિડ કેપમાં ટ્રેડિંગ કરો છો. પણ શું તમે જાણો છો તમે તમારી આ જ ટ્રેડિંગને સ્ટોક્સની અંદર કરવાનું સ્ટાર્ટ કરો, એટલે કે ઇક્વિટી ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરો તો અહીંયાથી તમારા પ્રોફિટ થવાના ચાન્સીસ બહુ જ વધારે વધી જાય છે. હવે એ વિડીયોને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો, પણ એ વિડીયોની અંદર તમારામાંથી ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે કે તુષારભાઈ તમે અમને કંઈક નવું તો શીખવાડ્યું પણ આને વધારે ડિટેલ્સમાં શીખવાડો કે અમારે ટ્રેડિંગ કરવું છે સ્ટોકમાં. પણ આજના સમયમાં તો યાર ઇન્ડિયન માર્કેટની અંદર 7,000 સ્ટોક છે. તો 7,000 માંથી ટોપ 3, ટોપ 5 કે ટોપ 10 સ્ટોક કેવી રીતે સિલેક્ટ કરીએ અને એની અંદર પણ કઈ સ્ટ્રેટેજીથી ટ્રેડિંગ કરવું એ ડિટેલ્સમાં સમજાવું. તો એટલા માટે આજનો આ વિડીયો તમારા બધાની એક સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર હું બનાવું છું, જેની અંદર હું તમને ડિટેલ્સમાં શીખવાડીશ કે ટોપ 5 સ્ટોકને કેવી રીતે પિક કરવા, લાઈવ માર્કેટની અંદર એમાં ટ્રેડિંગ કેવી રીતે કરવું એ પણ શીખવાડીશ, કેટલું રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો રાખવું, ક્યારે એન્ટ્રી કરવી, ક્યારે એક્ઝિટ કરવી, કઈ ટાઈમ ફ્રેમ યુઝ કરવી, આ બધી જ વસ્તુ ડિટેલ્સમાં વિડીયોમાં તમને ખબર પડવાની છે. તો નાની એવી રિક્વેસ્ટ કરીશ કે સૌથી પહેલા કોમેન્ટ કરીને મને જણાવો કે શું તમે એ વિડીયો જોયો છે, અત્યારે તમે શેમાં ટ્રેડિંગ કરો છો, તમારો જે પણ એક્સપિરિયન્સ હોય ને કોમેન્ટ કરો. એની સાથે સાથે વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો આ બધી જ વસ્તુ ડિટેલ્સમાં લાઈવ માર્કેટમાં હું તમને સમજાવીશ ને એના માટે હું મારા ધનના એકાઉન્ટમાં આવી ગયો છું. આ મારું પોતાનું ધનનું એકાઉન્ટ છે, તમે જોઈ શકો છો. હવે તમે હજી સુધી ધનમાં એકાઉન્ટ નથી ઓપન કર્યું ને તો ડિસ્ક્રિપ્શનમાં અને પિન કોમેન્ટમાં લિંક છે, ત્યાં ક્લિક કરીને ફ્રીમાં એકાઉન્ટ ઓપનિંગ કરો. કારણ કે ધનની અંદર તમને એટલા મસ્ત બેસ્ટ ફીચર યુઝ કરવા મળે છે ને કે તમારી ટ્રેડિંગ જર્ની એકદમ આસાન થઈ જાય છે. તો અત્યારે ધનમાં એકાઉન્ટ ઓપનિંગ કરો. તો હવે આપણે વાત કરી લઈએ કેવી રીતે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે બેસ્ટ સ્ટોક સિલેક્શન કરવા. તો એ કેવી રીતે થશે એને ડિટેલ્સમાં સમજીશું. પણ એની પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે ઇક્વિટી ટ્રેડિંગ એટલે કે સ્ટોકની અંદર ટ્રેડિંગ કરવું શું કામ જોઈએ, એના બેનિફિટ શું છે, તો એને સારી રીતે સમજીએ. તો જો આમ તો મેં લાસ્ટ વિડીયોની અંદર તમને ડિટેલ્સમાં સમજાવ્યું, પણ મેઇનલી કહું ને તો કે ઇક્વિટી ટ્રેડિંગના શું બેનિફિટ છે. તો નંબર 1 અહીંયા છે ને વોલેટાઇલિટી જેને કહેવાય કે નિફ્ટી, બેંક નિફ્ટી કે 50-100 પોઈન્ટ ઉપર, 50-100 પોઈન્ટ નીચે, 50-100 પોઈન્ટ ઉપર, 50-100 પોઈન્ટ ઉપર, 50-100 પોઈન્ટ નીચે, એવું નિફ્ટી ને બેંક નિફ્ટીમાં બહુ થશે. પણ આ સ્ટોક્સની અંદર એટલું બધું મોમેન્ટમ નહીં થાય. તમને જે પણ પ્રોફિટ થશે એ પણ ધીરે ધીરે થશે અને જે પણ લોસ થશે એ પણ ધીરે ધીરે થશે. એટલે તમે સારી રીતે ટ્રેડિંગ કરી શકો છો. એટલા માટે કે સ્ટોકમાં ટ્રેડિંગ કરવું સારું છે, લો વોલેટિલિટી રહેશે. નંબર 2 ઉપર છે કે લો કેપિટલ એટલે કે ખાલી તમારી પાસે 5,000 રૂપિયા છે ને તો પણ તમે સ્ટોક ટ્રેડિંગ સ્ટાર્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, એક સ્ટોકનો ભાવ 100 રૂપિયા છે તો પણ 5,000માં તમે સારી ક્વોન્ટિટી બાય કરી શકો છો, સારો સ્ટોપ લોસ, સારો ટાર્ગેટ સેટ કરી શકો છો અને એની અંદર સારી રીતે ટ્રેડ કરી શકો છો. એટલા માટે લો કેપિટલ છે તમારી પાસે તો પણ તમારી માટે ઇક્વિટી ટ્રેડિંગ બેસ્ટ છે. કેવી રીતે કરવાનું, સ્ટોક કેવી રીતે સિલેક્ટ કરવાનું, બધી જ વસ્તુ હું તમને ડિટેલ્સમાં કહીશ. પણ આ 2 વસ્તુ છે. અને થર્ડ ને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમે મારા આટલા બધા વિડીયો જોયા, પ્રાઇસ એક્શન પણ શીખ્યા, પણ જોયું હશે કે નિફ્ટી, બેંક નિફ્ટીમાં કોઈ પણ સ્ટ્રેટેજી નાખો, પ્રાઇસ એક્શન નાખો ને કન્ટિન્યુ લોસ થાય છે. અને અત્યારે જે રીતે માર્કેટ જાય છે એમાં તો 100% લોસ થશે. પણ અહીંયા વાત કરીએ ને કે પ્રાઇસ એક્શન તો સ્ટોક્સની અંદર બેસ્ટ વર્ક કરે છે. મેં તમને લાઈવ ટ્રેડિંગ કરીને પણ પાછલા વિડીયોમાં બતાવ્યું હતું અને આ વિડીયોમાં પણ આપણે પ્રોફિટ ને લોસ કેલ્ક્યુલેટ કરશું તો તમને ખબર પડશે કે આમાં પ્રાઇસ એક્શન પણ સારી રીતે વર્ક કરે છે. તો મેઇન આ 3 રીઝન છે જેના કારણે તમારે ઇક્વિટી ટ્રેડિંગ કરવું જોઈએ, જે તમે સારી રીતે સમજી ગયા. હવે સૌથી મેઇન વસ્તુ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે સ્ટોક સિલેક્શન કેવી રીતે કરવું. 7,000 માંથી ટોપ 5 કે ટોપ 10 સ્ટોક અમે કેવી રીતે સિલેક્ટ કરીએ તો ચલો હું તમને લાઈવ બતાવું. તો એની માટે સિમ્પલી આપણે ગૂગલમાં એક વસ્તુ સર્ચ કરવાની, સ્ટોક વોચ NSE, બસ ખાલી એટલું લખવાનું, સ્ટોક વોચ NSE. તો અહીંયા તમને ફર્સ્ટ વેબસાઇટ મળશે, NSE ની જ વેબસાઇટ છે. તો NSE ની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી તમારી સામે આ બાય ડિફોલ્ટ આવી રીતે ઓપન થશે.
હવે અહીંયા છે ને તમને ટોટલ 50 સ્ટોક મળશે. કેટલા હતા? પેલા 7000 હતા, હવે આ વેબસાઇટ ઉપર આવ્યા તો કેટલા 50 થઈ ગયા. હવે 50 માંથી પણ આપણે કેટલા ટોપ 10 લેવાના છે. હવે ટોપ 10 માંથી કેટલામાં ટ્રેડિંગ કરવું એ આપણે આગળ જોશું, પણ ખાલી ટોપ 10 લેવાના છે કે આ લિસ્ટની અંદર જે 10 સ્ટોક દેખાય ને એ સિલેક્ટ કરવાના. નિફ્ટી 50 ના 50 સ્ટોક તમને તમારી નજર સામે આવ્યા. હવે જો પહેલું પ્રોબ્લેમ સોલ્વ ને કે 7000 માંથી આપણે 50 ઉપર આવી ગયા. 50 માંથી 10 ઉપર કેવી રીતે આવું? તો અહીંયા તમને ચેન્જ ઇન પર્સન્ટેજ દેખાશે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું કે હાઈએસ્ટ ચેન્જ ઇન પર્સન્ટેજ કેટલા છે. તો આ આવી ગયું. હવે આની અંદરથી છે ને આ 1 2 3 4 5 6 7 8 9 ને આ 10 આ હિન્ડાલ્કો સુધી આ મારી પાસે 10 સ્ટોક આવી ગયા. હવે આ 10 માંથી મારે ટોપ 5 પકડવાના છે. તો સૌથી પહેલા ટોપ 10 પકડવાના. તો 7000 માંથી 10 માં તો આવી ગયા ને, તો વિડીયોને લાઈક કરો. હવે આની અંદર કઈ સ્ટ્રેટેજી યુઝ કરવાની, કેવી રીતે સ્ટોક સિલેક્ટ કરવાનો એ જાણી લઈએ. પણ એની પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે આની અંદર ટ્રેડિંગ સ્ટાઇલ કઈ યુઝ થશે ને કયા કયા રૂલ્સ ફોલો કરવાના છે આની અંદર ટ્રેડિંગ કરવા માટે. તો ચલો સૌથી પહેલા હું રૂલ્સ વિશે વાત કરી લઉં. તો અહીંયા આપણે વાત કરીએ કે રૂલ્સ, કારણ કે તમને ખબર છે કે મારી જેટલી બી સ્ટ્રેટેજી હોય ને એ બધી રૂલ્સ બેઝ હોય. તો સૌથી પહેલું કે ટાઈમિંગ. તો આની અંદર તમારે 9:30 એટલે 9:30 થી લઈને ખાલી 12 વાગ્યા સુધી ટ્રેડિંગ કરવાનું. કેટલું? 9:30 થી ખાલી 12 વાગ્યા સુધી. સેકન્ડ નંબર ઉપર મેં તમને કીધું કે ટોપ 10 સ્ટોક, પણ મેક્સિમમ ખાલી 5 સ્ટોક ઉપર જ ટ્રેડિંગ કરવાનું. લેવાના 10 સ્ટોક, પણ કયા 5 સ્ટોક ઉપર ટ્રેડિંગ કરવાનું એ જોવાનું. અને નંબર 3 કે રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો મિનિમમ, રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો મિનિમમ 1:2. એટલે કે 1 રૂપિયાનો આપણે લોસ દેવા તૈયાર છે તો મિનિમમ 2 રૂપિયાનો પ્રોફિટ થાય તો જ બહાર નીકળવાનું. હવે તમે આને ટ્રેલિંગ કરીને વધારી શકો, પણ આને આપણે વધારવાની જરૂર નથી. 1 રૂપિયાથી વધારે લોસ દેવાનું નહીં અને મિનિમમ 2 રૂપિયાનો પ્રોફિટ. તો આ 3 રૂલ્સ લખી લ્યો. સૌથી પહેલા ટાઈમિંગ 9:30 થી 12 વાગ્યાનો. સેકન્ડ નંબર ઉપર વાત કરીએ કે મેક્સિમમ 5 સ્ટોક ઉપર ટ્રેડિંગ કરવાનું. નંબર 3 કે રિસ્ક એન્ડ રિવોર્ડ રેશિયો 1:2 તો મિનિમમ હોવો જ જોઈએ. હવે આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લીધું, તો ચલો હું તમને લાઈવ માર્કેટની અંદર લાઈવ સ્ટોક સિલેક્શન કરીને બતાવું, સ્ટ્રેટેજીને એપ્લાય કરીને બતાવું અને કેવી રીતે ટ્રેડ લેવાનું એને જોઈએ. તો જો મિત્રો આટલું વસ્તુ મેં કર્યું તો શું થયું કે 7000 માંથી ટોટલ 10 હિન્ડાલ્કો સુધી 10 સ્ટોક મારી પાસે આવી ગયા. હવે આ 10 સ્ટોકમાં મારે કયો બાય કરવાનો, કયો સેલ કરવાનો, ક્યાં સ્ટોપ લોસ, ક્યાં એન્ટ્રી, ક્યાં ટાર્ગેટ, બધું તમને ડિટેલ્સમાં કહું. સૌથી પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. 10 માંથી ખાલી 5 સ્ટોકમાં ટ્રેડ કરીશું. તો આને કોપી કર્યો. સૌથી પહેલો જે સ્ટોક છે એને કોપી કર્યો. હું ધનમાં આવ્યો અને એને મેં પેસ્ટ કરી દીધો. પહેલો છે આઈસર મોટર્સ. હવે એનો ચાર્ટ અહીંયા હું ઓપન કરી દઉં. હવે આપણી સામે આઈસર મોટર્સનો ચાર્ટ ઓપન થયો. હવે આમાં કઈ સ્ટ્રેટેજીથી ટ્રેડિંગ કરવાનું એને સમજો. તો સૌથી પહેલા 15 મિનિટની કેન્ડલ લેવાની. અહીંયા 15 મિનિટની કેન્ડલ આવી જાય એટલે એને આપણે લાઈન ડ્રો કરવાની. લાઈન કઈ ડ્રો કરવાની? હોરિઝોન્ટલ. એક 15 મિનિટની કેન્ડલની હાઈ અને એક 15 મિનિટની કેન્ડલની લો. આ બધું ક્યારે કરવાનું? 9:30 વાગે, કારણ કે 9:30 વાગે જ એક કેન્ડલ બનશે. અને ત્રીજી એક લાઈન ડ્રો કરવાની વર્ટિકલ. વર્ટિકલ લાઈન આવશે 12 વાગે, કારણ કે 12 વાગ્યા સુધી જ આપણે ટ્રેડ લેવાનું છે. તો આની અંદર તમે જોશો કે જ્યારે પણ આ લાઈનની ઉપર માર્કેટ જાય ત્યારે તમારે બાય કરવાનું, આ લાઈનની નીચે માર્કેટ જાય ત્યારે તમારે સેલ કરવાનું. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખવાની. હું જો તમને ન ખબર હોય તો કહી દઉં, કોઈ પણ સ્ટોક હોય ને એને તમે સેલ પણ કરી શકો છો. તમને એવું લાગતું હશે ને કે આપણી પાસે હોય તો પણ સેલ થાય, આપણી પાસે હોય તો જ સેલ થાય, પણ ના, તમારે જો શોર્ટ સેલિંગ કરવું હોય ને તો કોઈ પણ સ્ટોકને તમે બાય કર્યા પહેલા પણ સેલ કરી શકો છો. એટલા માટે અહીંયા જોશું કે 12 વાગ્યા પહેલા આપણને આ સ્ટોકની અંદર કોઈ નો ટ્રેડ, કાંઈ ટ્રેડ જ નથી મળ્યું. એટલે મેં કીધું કે 5 સ્ટોક જ ટ્રેડ કરવાના છે, પણ ટોપ 10 લેવા પડશે, કારણ કે ઘણા બધા સ્ટોક સાઇડવેઝ હોય જેમાં આપણને ટ્રેડ જ ન મળે. હવે આમાં રેન્ડમલી હું ટ્રેડ લઉં તો અહીંયા મારો એસએલ હિટ થાય. એટલા માટે ફર્સ્ટ આઈસર મોટરનો જે સ્ટોક છે એમાં હું ટ્રેડિંગ નહીં કરું. ચલો હવે જોઈએ બીજો કયો સ્ટોક છે. બીજો સ્ટોક છે M&M. તો એને હું કોપી કરી લઉં, અહીંયા હું પેસ્ટ કરી દઉં છું. M&M એને જોઉં છું. હવે આની અંદર સેમ સ્ટ્રેટેજી આપણે એપ્લાય કરીએ. 15 મિનિટની કેન્ડલ લીધી, પેલા વર્ટિકલ લાઈન આપણે કરીએ 12 વાગે. આ 12 વાગે વર્ટિકલ લાઈન કરી. 2 હોરિઝોન્ટલ લાઈન કરવાની છે. હોરિઝોન્ટલ લાઈન ક્યાં આવશે કે સૌથી પહેલા કેન્ડલના હાઈ ઉપર ને એક આવશે કેન્ડલના આ લો ઉપર. હવે અહીંયા મને કે શું થયું? 9:30 વાગ્યાની જે કેન્ડલ હતી એણે શું કર્યું? લો બ્રેક કર્યો. હવે લો બ્રેક કરે તરત જ હું અહીંયા એન્ટ્રી બનાવું. સ્ટોપ લોસ ટાર્ગેટ શું આવશે હું તમને લાઈવ કહું. અહીંયા શોર્ટ પોઝિશન, અહીંયા બ્રેક કર્યાની સાથે એન્ટ્રી, એ સેમ કેન્ડલ ઉપર જ સ્ટોપ લોસ આવશે. અને મિનિમમ આપણે શું કીધું? મિનિમમ 1:2 લેવાનું. હવે જોઈએ આની અંદર 12 વાગ્યા સુધીમાં 1:2 મળે છે કે નહીં. તો આની અંદર 1:2 ક્યાં બનશે મને એકવાર કહો. ઓકે,
જો અહીંયા સેન્ટરમાં તમે જોઈ શકો છો, આ છે 1:2, 1:2 મળી ગયું. હવે 1:2 કઈ કેન્ડલમાં મળ્યું? આ કેન્ડલમાં. કેટલા વાગ્યાની કેન્ડલ છે? આ કેન્ડલ 10:15. આપણે 9:30 ટ્રેડ લીધો ને 1 કલાક પહેલા આપણને 1:2 મળી ગયું. 1:2 મળ્યું એટલે અહીંયાથી આપણે પ્રોફિટ બુકિંગ કરી લીધો. તો આપણે બે સ્ટોક જોયા. ફર્સ્ટ સ્ટોકની અંદર નો ટ્રેડ, સેકન્ડ સ્ટોકની અંદર પ્રોફિટ. આખો વિડીયો અંત સુધી જોજો, તમને આની કેટલી પ્રોબેબિલિટી છે, કેટલું પ્રોફિટેબલ છે એ સમજમાં આવશે. તો આની અંદર આપણે એક સ્ટોકની અંદર પ્રોફિટ કમાઈ લીધો. રોજના ખાલી 5 જ સ્ટોક પકડવાના અને ટકાવારી પણ તમે જોજો બહુ સારી મળશે. આની અંદર જેટલું રિસ્ક હતું એનું ડબલ પ્રોફિટ થઈ ગયો. હજી સુધી આપણે ₹1 લોસ નથી કર્યો. હવે નંબર 3 ઉપર જોઈએ, શ્રીરામ ફાઇનાન્સ. તો એને હું કોપી કરીશ, ધનમાં આવીને શ્રીરામ ફાઇનાન્સનો ચાર્ટ લઈશ અને એને ઓપન કરું. હવે આને ઓપન કર્યા પછી સેમ 15 મિનિટની કેન્ડલ લાઈન ડ્રો કરું કે બે લાઈન હોરિઝોન્ટલ, એક કેન્ડલના હાઈ ઉપર, અને દેખાય છે કે હાઈ જ આપણને મળી ગયો છે, પણ આપણી એસ પર કે હું 9:30 જ જોઉં છું, હું એવું માનું છું. ને એક વર્ટિકલ એટલે કે 12 વાગ્યાનો ટાઈમ આપણા મગજમાંથી ન નીકળી જાય. તો આ 12 વાગ્યાનો. ચલો, આપણું સેટઅપ તો સેમ 500 વાર, 1000 વાર, ગમે એટલી વાર કરવું પડે, સેટઅપ સેમ. ફર્સ્ટ સ્ટોકે આપણને 1 કલાકમાં પ્રોફિટ દઈ દીધો. હવે આ સ્ટોકને આપણે લોંગ કરવાનો છે, એટલે કે આને બાય કરવાનો છે. તો અહીંયા કેન્ડલ હાઈ ક્રોસ કરે એટલે હું આને બાય કરીશ. મારો સ્ટોપ લોસ ક્યાં આવશે? એક્ઝેક્ટ આ કેન્ડલની નીચે લોમાં, અને એટલીસ્ટ 1:2. 1:2 ક્યાં મળે છે? 1:2. ઓકે, 1:2 મળી ગયું મને અહીંયા. ઓકે, ચલો 1:2 અહીંયા મળી ગયું છે. તો કઈ બીજી જ કેન્ડલમાં? ઓકે, ચલો 1:2 બીજી જ કેન્ડલમાં, એટલે કે 9:30 વાગ્યાની આસપાસ મેં ટ્રેડ લીધો ને અહીંયા જો 9:45 વાગે ખાલી 15 જ મિનિટમાં 1:2 મને આ સ્ટોકે દઈ દીધું. બે સ્ટોક, 3માંથી એક સ્ટોકમાં ટ્રેડ નહીં ને બે સ્ટોકની અંદર આપણને પ્રોફિટ થઈ ગયું છે. તો આ લાઈવ પ્રોફિટ છે કે તમે આમ ટ્રેડ કરશો તો 100% પ્રોફિટ થશે. હવે બે થયા છે, આવી રીતે તમારે બીજા પણ જોવાના છે. ચલો આપણે 5 જોઈ જ લઈએ. હવે થર્ડ છે ટાટા મોટર્સ. તો ટાટા મોટર્સને કોપી કર્યું. આ સેમ વસ્તુ આપણે પણ કરી શકીએ છીએ. આ ટાટા મોટર્સને મેં કોપી કર્યું, આ ટાટા મોટર્સને પેસ્ટ કર્યું. આ મારી પાસે ટાટા મોટર્સનો ચાર્ટ. આમાં પણ આપણે શું કરીશું? સેમ વસ્તુ. આમાં પણ શું કરીશું કે બે હોરિઝોન્ટલ લાઈન, એક કેન્ડલની ઉપર આવશે, એક કેન્ડલની નીચે આવશે, અને એક વર્ટિકલ લાઈન, એટલે કે 12 વાગ્યાનો ટાઈમ આપણા મગજમાંથી ન નીકળી જાય. તો આ 12 વાગ્યાનો ટાઈમ છે. હવે જો આની અંદર આપણે બાઇંગ સાઈડ જવાનું છે, તો આમાં કદાચ સ્ટોપ લોસ પણ લાગી શકે છે, કારણ કે સ્ટોપ લોસ તો લાગવાનો જ છે. એવું તો નથી કે બધામાં પ્રોફિટ થાય. તો અહીંયા જોવો, આ મારો કેન્ડલની નીચેનો સ્ટોપ લોસ, અને 1:2 મારે લેવું છે. આનું 1:2 થશે અહીંયા. ઓકે, ચલો 1:2. હવે 12 વાગ્યા સુધી હું આને એક્સપેન્ડ કરું તો જોવા મળશે કે 12 વાગ્યા સુધી ના તો આપણો સ્ટોપ લોસ હિટ થયો, ના તો આપણને ટાર્ગેટ મળ્યું, પણ થોડુંક ઓછું લોસ છે. પણ 12 વાગે એક્ઝિટ કરી નાખવાનું. આની અંદર આપણને સાવ નાનું લોસ થયું, નાના લોસમાં કાઢી નાખવાનું. આમ જોવા જઈએ તો ₹8 લોસ હતો, પણ ₹4 લોસમાં આપણે એને કાઢવું પડશે, કારણ કે 12 વાગી ગયા છે. તો આપણે જોયું કે બે સ્ટોકની અંદર પ્રોફિટ ને એક સ્ટોકની અંદર નાનું લોસ થયું છે. હજી આપણે 3 સ્ટોક છે, હજી બીજા 2 સ્ટોક લેશું, કારણ કે ટોટલ 5 સ્ટોક લેવાના છે. તો આની અંદર આપણે પાછા આવ્યા. હવે નેક્સ્ટ સ્ટોક છે ટેક મહિન્દ્રા. એને હું કોપી કરીશ, પાછો ધનમાં આવીશ, હવે એને સર્ચ કરીશ. તો હવે આ ટેક મહિન્દ્રાનો ચાર્ટ મારી સામે છે. મારે શું કરવાનું છે? 15 મિનિટની લાઈન, તો 15 મિનિટની કેન્ડલ ઓલરેડી છે. અહીંયા હાઈ ઉપર એક, અહીંયા લો ઉપર એક. હવે આમાં મને કયો કે બાય કરું કે સેલ કરું? કાંઈ નથી કરવાનું, કારણ કે આમાં ટ્રેડ જ નથી મળ્યો, અને 12 વાગ્યા સુધી તો સાવ નથી મળ્યો. તો આમાં મારે કાંઈ નથી કરવાનું. તો હજી મારે 2 સ્ટોક ગોતવાના. ડેલીનું કામ છે, અને કામ કરશો, મહેનત કરશો, સ્ટ્રેટેજી બનાવશો તો જ પૈસા કમાશો. નેક્સ્ટ છે ઓએનજીસી. ઓએનજીસીમાં જોઈ લઈએ શું થાય છે સ્ટોપ લોસ ટાર્ગેટ. તો ઓએનજીસીમાં આપણે એક ઉપર કેન્ડલ લીધી, એક ઉપર લાઈન ડ્રો કરી, એક નીચે લાઈન ડ્રો કરી, અને આની અંદર મારે બાઇંગનો ટ્રેડ લેવાનો છે, પણ આની અંદર પણ મને બાઇંગનો ટ્રેડ નથી મળ્યો. તો આમાં પણ મારે ટ્રેડ નથી લેવાનો. નેક્સ્ટ સ્ટોક લઈ લઈએ. 10 સુધી આપણે જાશું. 10 સુધીમાં 5 સ્ટોક આપણને મળી જ જશે, કારણ કે ડેલી મળી જ જાય છે. તો આને કોપી કરી, અને ન મળે ત્યાંથી 3 સ્ટોક કરશું, પણ 10ની ઉપર આપણે જવાનું નથી. હવે JSW સ્ટીલનો ચાર્ટ મેં ઓપન કર્યો. 15 મિનિટની કેન્ડલ મને મળી ગઈ. હવે એક હું અહીંયા લાઈન ડ્રો કરું, અપસાઇડ, એક ડાઉન સાઇડ. હવે આમાં મારે અપસાઇડ ટ્રેડ લેવાનો છે. અપસાઇડ ટ્રેડ મને મળ્યો 11:15 વાગે, પણ એની પહેલા 12 વાગ્યાનો ટાઈમ મારે માર્ક કરવો પડશે, કારણ કે 12 વાગ્યા સુધી જ હું ડેલી ટ્રેડિંગ કરું છું. જેટલા ટ્રેડિંગમાં રૂલ્સ ફોલો કરશો ને એટલો જ પ્રોફિટ થશે. જો હવે મને અહીંયા ટ્રેડ મળ્યો, અહીંયા મેં ટ્રેડ બાય કર્યો. મારો સ્ટોપ લોસ ક્યાં આવશે? આ કેન્ડલની નીચે. મારું 1:2 ક્યાં આવશે? 1:2, 1:2. અહીંયા
મને આ ટ્રેડ મળ્યો અરાઉન્ડ 11:15 અને 11:15 આમાંથી મેં એક્ઝિટ કરી. હવે આ ટ્રેડની અંદર પણ મને પ્રોફિટ. તો 4 સ્ટોકમાંથી 3માં પ્રોફિટ ને 1માં નાનો લોસ. હજી એક આપણે સ્ટોક લેવાનો છે ને આ વસ્તુ તમે ડેઈલી કરી શકો છો. નેક્સ્ટ છે SBI બેંક, એને કોપી કરું, ધનમાં જાઉં છું. સેમ વસ્તુ તમે પણ બેક ટેસ્ટિંગ પણ કરજો. આજે વિડીયો જોવો છો ને આજે જ બેક ટેસ્ટિંગ કરજો. સેમ વસ્તુ તમને પણ શીખવા મળશે. 2-5 દિવસ બેક ટેસ્ટિંગ કરો પછી ટ્રેડ કરો. આપણે કાંઈ જુતાવણ નથી. હવે SBI બેંકમાં શું થાય છે જોઈ લઈએ. આ ટ્રેડને મેં પણ નથી જોયા આ સ્ટોક્સને, કારણ કે ડેઈલી અલગ અલગ પ્રાઇસ એક્શન બને છે. જો ઓકે ચલો, તો આની અંદર મારે બાય કરવાનો છે. મે બી આમાં આપણો સ્ટોપ લોસ જઈ શકે છે, પણ આમાં હું 12 વાગ્યાની એક લાઈન ડ્રો કરી દઉં. તો આ રહી મારી 12 વાગ્યાની લાઈન ડ્રો થઈ ગઈ. હવે આની અંદર મારે સેલિંગ સાઈડ જવાનું છે. તો સેલિંગ સાઈડમાં આને શોર્ટ કરીશ. જો અહીંયા આ કેન્ડલે ખાલી વીક બનાવી, પણ ત્યાં હું માનીશ કે ચલો ભાઈ મેં બાય જ કરી લીધું. વીક ભલે બની, વીક બની તો પણ મેં બાય કરી લીધું. એવું નથી કે વિડીયો બનાવું તો હું મારી મનની મરજી ચલાવું, એવું નથી. તો આની અંદર 1:2 નીચે બને છે. પણ આની અંદર વાત કરું કે 12 વાગ્યા સુધીમાં શું થયું, તો 12 વાગ્યા સુધીમાં મને એક નાનો પ્રોફિટ મળ્યો. આમ મને 6 રૂપિયાનો પ્રોફિટ મળતો તો એની જગ્યાએ 2 રૂપિયાનો પ્રોફિટ મળ્યો. તો હવે આપણા 5 સ્ટોક થઈ ગયા. જો એક આ થયો, એક આ થયો, એક આ ને આ, ટોટલ 5 સ્ટોક થયા. હવે એનું ટોટલ રિઝલ્ટ જોવો કે ટોટલ મને એક દિવસની અંદર કેટલા સ્ટોક મળ્યા? 5 સ્ટોક. એની મારે ટોટલ 8 સ્ટોક જોવા મળ્યા. 5 સ્ટોકમાં મેં ટ્રેડિંગ કર્યું. ફર્સ્ટ સ્ટોકની અંદર 1:2 મળી ગયું. સેકન્ડ સ્ટોકની અંદર 1:2. થર્ડ સ્ટોકની અંદર મેં નાનો SL આપ્યો 0.5 નો, કારણ કે 1 નો પણ SL નથી આપ્યો. ચોથાની અંદર મેં 1:2 લીધું. પાંચમાની અંદર મેં 1:2 લીધું. હવે મને આમાં ટકાવારી કયો કે એટલીસ્ટ ચલો કે બધામાં મેં જે પ્રોફિટ કર્યો એ 5% પ્રોફિટ કર્યો. 5%, 5% ને 5%, ને જે લોસ કર્યો એ 5% તો મારે લોસ દેવો તો એટલે 2.5% નો લોસ. એટલે જો 5, 10, 15, 20% મેં પ્રોફિટ કર્યો, સામે 2.5% લોસ દીધો. તો ઓન એન એવરેજ મારે કેટલો પ્રોફિટ થયો? તો મારો પ્રોફિટ થયો, અહીંયાથી હું પ્રોફિટમાં ગ્રીન કરી નાખો, તો મારો પ્રોફિટ થયો 20માંથી 2.5% માઇનસ થાય એટલે 17%. 17.5% મને પ્રોફિટ થયો. તો આવી રીતે ઇક્વિટી ટ્રેડિંગથી 15 થી લઈને 20% તમે ડેઈલીના કાઢી શકો છો, અને બધું તમારી સામે લાઈવ છે. એવું નથી કે મેં તમને બતાવી દીધું. આ સેમ વસ્તુ તમે પણ બેક ટેસ્ટિંગ કરો 2-4 દિવસ પછી ટ્રેડ લ્યો. તો મને આશા છે કે તમને ખબર પડી હશે કે ઇક્વિટી ટ્રેડિંગમાં ટ્રેડિંગ કેવી રીતે કરવું, સ્ટ્રેટેજી કઈ યુઝ કરવી, અને ઇન્ટ્રાડે માટે કેવી રીતે સ્ટોક સિલેક્શન કરવું. તો આવી રીતે તમે પણ બેક ટેસ્ટિંગ કરો ને પછી ટ્રેડિંગ કરશો તો અહીંયાથી પ્રોફિટ થવાના ચાન્સીસ બહુ જ વધારે વધી જશે. જો આના વિશે તમારે મને કાંઈ પણ સવાલ પૂછવો હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. એની સાથે સાથે વિડીયોને લાઈક કરો, શેર કરો. ચલો હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે.